જય હો. ભોળાનાથની જય. કહો કહો પ્રભુ, અત્યારે એકાએક યાદ કરવાનું કારણ? અરે પ્રભુ, પેલા મને એક વચન આપો, વચનની સાથે હું વાત કરું. હા ભોળાનાથ, આ દ્વારિકાધીશના એક નહીં અનેક વચન છે, માટે વાત કરો પ્રભુ. મારો પ્રેમીનો ભક્ત ક્યારનો મારી તપસ્યા કરી રહ્યો છે, પરંતુ એમને ખબર નથી કે કોઈના પથે મેં જન્મ ધારણ કર્યો નથી અને કરવાનો પણ નથી. માટે એમના વાંજિયા મેણા ભાંગવા માટે આપે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનું છે પ્રભુ. હા ભોળાનાથ, જો આપની આજ્ઞા હશે ને તો એ મૃત્યુ લોકમાં એક વખત નહીં અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે આપ નિશ્ચિત થઈ કૈલાસપુરી સિધાવો. આપના એ ભક્ત અજમલના હું સર્વે મનોરથ પૂર્ણ કરીશ. આ મારું તમને વચન છે. મારા પ્રભુને વચને તો બાંધ્યા. લાવ અજમલને સ્વપ્ન આપું એટલે દોડી અને ઈ દ્વારિકાની માલિકા જાય. એવી ઘડતી છે દ્વારિકાનો દીનોનાથ જરૂર વાંજ્યા મેણા વાંગશે અજમલ. અરે પૂજારી મહારાજ, બોલ બચ્ચે. જરાક સમાધિ લગાવીને જુઓ તો ખરા કે મને આવેલું સ્વપ્ન એ સાચું છે કે ખોટું. अरे बच्चे, आपकी बात सही है. तुम द्वारिका में जाओ. द्वारिका नो दीनोनाथ तुम्हारा सर्वे मनोरथ ने पूर्ण करशे. भले पुजारी. जी मातृश्री, घणो समय થઈ ગયા તમારા મહારાજ ગયા છે, હજુ સુધી કેમના કોઈ સમાચાર? અરે માતૃશ્રી, અમારા મહારાજ તો હરખાતા હૈયે સામેથી આવતા જ રહે છે. અરે આવો આવો સ્વામીનાથ. કાશી વિશ્વનાથના શરણેથી આવી ગયા. આજે ભગવાન ભોળાનાથના શરણેથી આવતા તમારા મુખ ઉપર અનેરો આનંદ જણાય છે, તો જલ્દીથી આનંદની વાત મને જણાવો. અરે સતી, મને ભોળાનાથે સ્વપ્નમાં આવીને કહ્યું તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો દીનોનાથ એ જરૂર વાંજિયા મેળા પામશે. માટે સતી, મને જલ્દી સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાડી તૈયાર કરી આપો.
મારે પ્રભુને જમાડી અને પછી જમવું. એ તો ઘણી ખુશીની વાત કહેવાય. હું હમણાં જઈ સવા શેર ઘીના લાડુ અને જળ જમણાની જાળી તૈયાર કરું છું. હવે તો જલ્દી જઈ દ્વારકાધીશને થાળ ધરો, કારણ કે પુત્ર વિના મારું મડકું મને ખેંચવામાં. એવા મીણાલને એક હે રે સ્વામી અમે પુત્ર હે વિના ઓ જી, ઓ દયાળુ છે દ્વારિકાનો દીનનાથ, અજમો હલ રાજા આવી કરે. શુદ્ધ સવા શેર ઘીના લાડુ અને જળ જમણાની જાળી. હવે તો જલ્દી જઈ દ્વારકાધીશની થાળમાં. હે દ્વારકાધીશ, હે ઘનશ્યામ, મેં મારા સ્વામીનાથને શુદ્ધ સવા શેર ઘીના લાડુ આપ્યા, જળ જમણાની જાળી પણ આપી. હવે તો પ્રભુ મને દર્શન આપો, કારણ કે તમારા દર્શન વિના અમારી આંખો તરસી રહી છે. તરસી